તો આપણે ટીમ આખી કેમ્પે નાસ્તો કરવા બેઠી હતી. બધા મસ્ત નાસ્તો કરી નીકળી ગયા છે અને હાલ પહોંચ્યા છે બધા નાયરા પંપ પાસે. આગળ બોર્ડ આવ્યું છે ટડાવ, ઢીમા, ગંભીરપુરા, અસારા, બુકણા, ખીમણા, વાસ, આ બધો ગામનો બોર્ડ છે. આખલા બેઠા છે, આખલા બેઠા છે ને આગળ જવાનું છે. ઢીમા બહુ દૂર છે. આ બાજુ રસ્તો પડે છે એ છે અસારાનો. તો મળીએ હવે આગળ જઈને. વાવના પાછળના રસ્તા ઉપર અને પાછળના રસ્તા ઉપર પણ એક કેમ્પ છે. ત્યાં ફૂલ બેસવાનું નથી. તો આપણે પહોંચી ગયા છીએ વાવ આદર્શ કેમ્પ ઉપર. તો આપણે અહીં બેસવાનું લગભગ નથી, કદાચ પોણે બીજું પીને નીકળી જવાનું થશે. અહીંયા પણ આજે પબ્લિકમાં થોડુંક માપ છે, પબ્લિક બહુ નહીં આજે. તો મળ્યું આપણે આગળ. કેમ્પમાં બેસવાનું હતું નહીં, પણ આ ભૂખડી બારસ બે છે. એને બહુ ભૂખ લાગી હતી એટલે એ કે બેસવું છે તો બેસી ગયા અમે. હા બધી હા તો અહીંયા અમે ચા પીવાનું ચાલુ કરી નાખ્યું છે. હા ભાઈને એમને ચા પીવાનું ચાલુ છે. ભૂખડી 1200 ભેગી થઈ છે બધી એક જેવી. ચા તો હમણાં ભીધી જ હતી. આ આઈસ્ક્રીમ પણ ખાવા માંડ્યા છે. કેટલી ભૂખડી 1200 મોટી તો તમે આઈસ્ક્રીમ હા જો તમે યાર કઈ રીતના કરે છે આ બધા મિત્રો. દાણીદાર તો ઠીક છે, પણ તમે આ ચા પીધી ને આઈસ્ક્રીમ ખોશો મોડી બધું તમે આ આપણે તમે મારો થંબેલ જોયું હશે તો આ અમારા મિત્રોએ નાટક કર્યા છે ને એ તમે જોયા હશે. કેવો નાટક લાગે તમને થોડી કોમેન્ટ કરજો, મજા આવશે. આ મૂર્તિ નાટક બહુ કરે છે. તો આપણે બધા છે ને રમત કરતાં કરતાં પહોંચ્યા હતા અડધેથી. તો વાવથી ઢીમાવાળા રસ્તા ઉપર બધા રમત કરતાં કરતાં જાય છે. તો હજી સમથિંગ 7 કિલોમીટર જેવું બાકી છે. ટાઈમ લાગશે, વાર આવશે મજા. Three Idiot and Cat Sadhu. How are you? Hi. कैसा है? मजे में. What are you doing? मुझे इंग्लिश नहीं आती यार, हिंदी में बात करनी है कर सकते. तो गुजराती आवड़े? गुजराती पूरी तरह से नहीं आती, कारण कि हम बॉर्डर विस्तार से आते हैं. सब भाषाएं चलती. તો પછી હવે જવાનું છે ઢીમા. તો પછી આગળ જઈને મળીએ છીએ. તો હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઢીમા. અને ઢીમા મંદિરે જઈ અને તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ હાલ ઢીમા ધરણીધર મંદિર. તો હમણાં દરવાજો ખુલે એટલે અંદર જઈએ અને ધરણીધર ભગવાનના દર્શન કરાવીએ. તો આપણે આવ્યા હતા મંદિરે દર્શન કરવા અને મંદિરમાં આરતી ચાલુ હતું ને કેટે ભાઈ તો હોઈ જાય. કેટે ભાઈ ઉઠે એટલે મંદિરમાં દર્શન કરવા જવાની ઈચ્છા છે. અને હમણાં પ્રકાશભાઈ તો આવતા બેઠા જ છે. હું ગાવતી જ નથી, ગમે એમ નાઇટ હોય ગમે એવું હોય હું કોઈ દિવસ આવતી નથી. અને અમારા કેટી ભાઈને ઊંઘ છે શેડે બાંધેલી એટલે જેવા બે એવા ઊંઘી જતા હતા. ચલો મળીએ તો પછી મંદિરમાં જઈને.
તો આપણે આવી ગયા છે ઢીમણના દાદાના મંદિરે. તો રાત્રે આપણે ધીમા ગયા હતા ચાલતા ચાલતા, એ પછી સવારે આવીને ઊંઘી ગયા હતા. અને હવે મૂળ ઘરથી તૈયાર થઈ અને હાઈવે ઉપર આવ્યા હતા ડીકે ઇલેક્ટ્રિકમાં. એમનું થોડું કામકાજ હતું એટલે આવ્યા હતા. આ છે આપણે ડીકે ઇલેક્ટ્રિકના ઓનર મિસ્ટર દિનેશભાઈ, આ ડીડી બ્લોગર. અને ઉપર ડીકે ઇલેક્ટ્રિકમાં કુલર છે, પંખા છે, મોટા પંખા, બધી જ વસ્તુ બ્રાન્ડેડ મળશે. એન્કરમાં બી મળશે. કોઈને ડીકે ઇલેક્ટ્રિકમાં આવવું હોય તો એડ્રેસ છે ભાટવર 3 રસ્તા, જરાણા 3 રસ્તા, ડીકે ઇલેક્ટ્રિક. તો આપણે આવી ગયા હતા સોમળાભાઈની દુકાને ચા પીવા. તો અહીંયા આપણા વિસ્તારમાંથી લાલાભાઈ નાઈ જર્મન ડોગ લઈને આવ્યા હતા. તો જર્મન શેફર્ડ ડોગ લઈને આવ્યા હતા. તો ડોગ એકદમ લાગે શિયાળ જેવો. જયેશભાઈ દુકાને ચા પીવા. તો દયાલાલ કેટલે લઈને આવી ગયા ચા પાવા આપણને. દયાલાલને ધંધો સંપલ નો છે પણ ભેગા ભેગું પાર્લર પણ ચલાવે છે. તો આપણા આશા ડેરીમાં ક્રિકેટના રશિયા ડીડી બ્લોગર અંદર એલઈડી છે, મેચ ચાલુ છે તો જોવાનું ચાલુ છે. અને બીજી વાત કે ક્રિકેટમાં તો લોબી કોઈ ખબર નહીં પડતી. ધોની રમતો હોય તો કે વિરાટ રમે છે, વિરાટ રમતો હોય કે ધોની રમે છે, છતાં પણ ક્રિકેટના રશિયા છે. તો આપણે અત્યારે આવી ગયા હતા આશા ડેરીમાં. ત્યાં આવીને થોડુંક ઠંડુ કર્યું, થોડી પાણી પાયું અને હવે આપણે પાછા ઘરે. તો અમરભાઈ તમારે શું બોલવું કહો? બસ શુભરાત્રિ. બધાને નમ્ર વિનંતી કે અમારા ભાઈનો વ્લોગ બધાએ જોવો, પસંદ કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુ ને વધુ શેર કરો. અને હવે મળીશું આપણે કરે નવા એક વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.